નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. આજ સુધીની ગુજરાત સરકારે ગરીબોની દયાજનક પરિસ્થિતિની નોંધ લીધી નથી અને ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ગરીબોની કોઈ કિંમત કરી નથી. સરકાર જાણે છે કે ગરીબોની પાસેથી શું લેવાનું, એટલે ગરીબોની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. ગરીબોને ઉલ્લુ બનાવવા ગરીબલક્ષી યોજનાઓ કાગળ ઉપર લાવી અને મોટી મોટી જાહેરાતો કરી દેવાય એટલે ગરીબોને ધોળા દિવસે તારા દેખાય અને મનમાં લાગે કે હવે સરકાર અમારું કલ્યાણ કરશે. પણ ગરીબો કહે છે કે અમારું હજુ કલ્યાણ થયું નથી અને અમારા ઉપર દયા લાવી કોઈ મદદ પણ કરતું નથી. હવે ચૂંટણીના સમયે અમોને લોભ લાલચ આપી અને ચવાણું ખવડાવી મત લઈ જઈને પછી અમારા છાપરા તોડી નાખ્યા. જ્યાં પડ્યા હોય ત્યાં તેમને મળ્યા તેઓ અમને કાઢી મૂકે છે. અમે છેલ્લા 50 વર્ષથી કલોલથી ગાંધીનગર અને ત્યાંથી નારદીપુર આવીને પડ્યા છીએ. તમે જુઓ અમારી આ દશા. આ ગરીબો એ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે લોક સામના ન્યૂઝ ચેનલ અમરેલીના ગાંધીનગર બ્યુરો ચીફ આગળ પોતાની હૈયાવરાર ઠાલવીએ છીએ. તે તેમના જ શબ્દોમાં સાંભળો. પાણી સગવડ નથી કે કાંઈ સગવડ નથી. અમારા આગળ લાઇટની સગવડ નથી. છોકરા અમારા મચ્છરિયામાં ખવાઈ જાય છે. મચ્છરિયામાં ખવાઈ જાય છે છોકરા. લાઇટની સગવડ નથી, પાણી સગવડ નથી. જઈએ તો ક્યાં જઈએ? ભંગારવેણી પૂરું કરીએ. ભંગારવેણી છે, ભંગારે નથી મળતું. ક્યાં જઈએ? રોડ ઉપર ભરવા ભરવાઈ નથી દેતા ગામના લોકો. અમને પાણી નથી ભરવા દેતા. લોટ હોય તો દાળ ના હોય, દાળ પાણી નહીં મળતું. હવે બહુ ભરવા જઈએ એ નહીં ભરવા. અમે બહુ ગરીબની સહાયતા કરો. પાણી નથી મળતું. જોઈ પડ્યા છું ભૂખા તરસા. છોકરાઓ બાજુ તો તમારું નામ શું? તમારું નામ? મહેનત કરીને ખાઈએ છીએ. તમારું નામ શું? બોલો તમારું નામ. એ નામ બોલવાનું મને ગાડી ચલે નામ મોરારીભાઈ અટક કઈ બાવરે. કેટલા વર્ષ છે અહીંયા રહો છો? 40-50 થઈ ગયા. કલોલ માં અહીંયા નારદીપુર માં. નારદીપુર માં આવી ગયા. 50 વર્ષ જેવું થઈ ગયું. તમારું નામ શું? રાધાબેન. નારદી પેલા કલોલ લેતા અહીંયાથી ધક્કા માન કાઢ્યા તો ગાંધીનગર થી કાઢ્યા તો પછી નારદીપુર માં 20 વર્ષ જેવું થઈ ગયું. પાણી નથી મળતું, ખાવાનું નથી મળતું. ધક્કા મારી માન કાઢ્યા છે. લાઈટું નથી, અંધારામાં પડાડે છે છોકરા. સરપ જનાવર ખાઈ જાય. ક્યાં જઈએ તો આ બાજુ સરપંચ જવાબ નહીં આપતા. નારદીપુર ના સરપંચ જવાબ નથી આપતા. હા, જવાબ નહીં આપતા. શું કરીએ? જઈએ તો કોઈ કલાકે જવાબ નથી આપતું. તો આ સરકારે સોંપતી નથી તમારું? તો સરકાર ના કેટલી વાર અમે અરજી નાખીને કંટાળી તોય જવાબ નહીં આપતો. હવે આ ચૂંટણી આવી છે તો મતદાન કરવા જશો સરકારમાં? અમારે સગવડ કરશે તો જશું. અમારે ઘર બાર નું કઈ ઠેકાણું કરશે જશું. વોટિંગ આપશું. વાત સાચી છે તમારી. સરકારની જવાબદારી છે ગરીબોના ઘર બની આપવાની અને ગરીબોને દુઃખ હોય એમાં મદદ કરવાની સરકારની જવાબદારી છે. પણ એ સરકાર ધ્યાન ના આપે તો તમને આત્માને બધાને દુઃખ થાય. બરાબર છે. તમને કોઈ સરકાર મદદ કરે છે? હા, તમારે ઘર આ છાપરો જ છે, બીજું કોઈ છે? 200-250 રૂપિયા મારા છોકરા નોકરી કરવા જાય. ખાવા પીવાની લારીઓમાં, દુકાનોમાં નોકરી કરવા જાય, ફૂગો વેચવા જાય, માંગવા બી જાય. અમે ખોટું ના કહીએ. બાટલા વેચવા જાય, શેરીઓ વેચવા જાય. એવી રીતે અમારું સરકાર કઈ અમારી મદદ કરો. સરકાર મદદ કરે પણ આ લોકો આવડા છોકરા પેન્ડલ ઉપર લઈને જાય. મંદિરે જે જમવા આવડા છોકરા બિચાર મચ્છર ખાઈ જાય. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.